કોળી સમાજના જે બાળકો ભણે છે એમના માટે ખાસ ઉપયોગી વિડીયો છે. ધોરણ 9, 10, 11, 12 બીએડ, પીટીસી, સાયન્સ એમાં બધાને કેટલા ટકાવારીની જરૂર પડે છે. એમ જેથી કરીને આપણે બાળકોને પણ એ પ્રગતિ કરવાની ખબર પડે અને સમાજનો પાયો કાંઈક શિક્ષણમાં ઊંચો આવે. એ રીતે શિક્ષકો હોય એમને તો બધી ખબર જ હોય કે ભાઈ બાળકોને કેમ આગળ લઈ જવા. તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. તો વાગી ગયા છે મિત્રો 7:30 થઈ ગયા છે. અને ખાસ આજનો બ્લોગ તો જે મારા સમાજ માટેના જે પાલીતાણા તાલુકાના જે વિદ્યાર્થીઓ છે, તો મારા સમાજના કોળી સમાજના જે બાળકો ભણે છે એમના માટે ખાસ ઉપયોગી વિડીયો છે. અને તમને બધાને ખબર જ છે, અમને ડાયમંડ ગ્રુપ તરફથી આપણે ઇનામ વિતરણની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. અને એની અંદર ધોરણ 9, 10, 11, 12 બીએડ, પીટીસી, સાયન્સ એમાં બધાને કેટલા ટકાવારીની જરૂર પડે છે એ સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયોમાં દેવાનો છું. અને કઈ જગ્યાએ તમારે ત્યાં માર્કશીટ જમા કરાવવાની રહેશે અને માર્કશીટની પાછળ તમારે શું લખવાનું રહેશે, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. વિડીયોમાં તમે જોતા રહેજો મિત્રો. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. તો મિત્રો આપણે લોકેશન પણ ફેરવી નાખ્યું છે. અને ખાસ તમારું બાળક જો ધોરણ 9માં અભ્યાસ કરતું હોય, જો કે 9થી ટકાવારી સ્ટાર્ટ થાય છે. ધોરણ 9માં અભ્યાસ કરતો હોય તો 9માં 75% છે. ખાસ માર્કશીટ જમા કરાવવા જાઓ. અને અત્યારે જો કે તમારું બાળક 10મામાં જ આવી ગયું હોય, પણ 9માની ટકાવારી અમને જોવે છે. 24-25ની માર્કશીટ હોવી જોઈએ, માન્ય ગણાય છે. તો તમારું બાળક જો ભણતું હોય તો એની પાછળ એલસીની પાછળ તમારું વિદ્યાર્થીનું નામ લખી નાખવાનું અને કયા ગામનો છે, કયા તાલુકામાંથી આવે છે એ ખાસ કરી અને નોંધ કરી અને ખાસ માર્કશીટ જમા કરાવવાની. એવી જ રીતે મિત્રો તમે 9નું તો સાંભળ્યું, એવી જ રીતે ધોરણ 10માં 70% છે. અને પાછળ જે તમે મેં કીધું એમ પાછળ નામ ને ખાસ સરનામું અને મોબાઈલ નંબર લખવાનું ભૂલતા જ નહીં. 10મામાં 70% છે. ધોરણ 11 સાયન્સનું 65% છે. ઓલા બેનું 70%, આર્ટ્સ અને કોમર્સ આ બેનું 70% 11મામાં. અને ધોરણ 12માં આર્ટ્સમાં આર્ટ્સ એમાં 70, ધોરણ 12 કોમર્સ એમાં પણ 70, ધોરણ 12 સાયન્સ એમાં 65% છે. તો આ માહિતી પણ તમને મળી ગઈ છે મિત્રો. તો એવી જ રીતે મિત્રો ધોરણ 12નું એનું તો તમે જોયું. હવે પીટીસી અને બીએડ માટે 70%થી ઉપર માન્ય ગણવામાં આવશે. તો ખાસ નોંધ લેજો, પીટીસી વાળા અને બીએડ વાળા આ બેને 70%થી ઉપર માન્ય કરવામાં આવશે. હવે ડિપ્લોમાં જે લોકોએ ધોરણ 12 પછી જે ડિપ્લો કર્યું હોય અને ડિપ્લો ડિગ્રીમાં 55%થી ઉપર માન્ય ગણવામાં આવશે. અને ધોરણ 12 પછી કોલેજના 3 વર્ષ સેકન્ડ ક્લાસ ગણાશે. સેકન્ડ ક્લાસ જેને કર્યો છે એમની 2024-25ની માર્કશીટ જે હશે, ડિપ્લોનું જે એમનું માર્કશીટ એ એમને જમા કરાવવાની રહેશે નહીં. 55%થી ઉપર હોવું જોઈએ. હવે એ પછીનો આવે છે મિત્રો ઇજનેર વિભાગ આવે છે. ઇજનેર વિભાગમાં જે કોઈ પણ ડિગ્રી મેળવી હોય તો એ લોકોને 50%થી ઉપર લાવવાના, ઉપર 50%થી ઉપર હોવા જોઈએ એની માર્કશીટમાં. અને મેડિકલ લાઇનમાં જે પાસ ક્લાસ હોવો જોઈએ. તો આ લોકોને ખાસ ધ્યાનમાં રાખજો. 50%થી ઇજનેર વિભાગમાં, જો કે બહુ ઘણી બધી મહેનત કરવી પડે ઇજનેર વિભાગમાં, એટલે 50%થી ઉપર હોવા જોઈએ. તો આ લોકો ખાસ ઘણા બધા અમારા સમાજમાં એવા જળહળતા તારલાઓ છે. તો તમને બધાની 9, 10, 11, 12ની સંપૂર્ણ તમને માહિતી મળી જ ગઈ છે. અને આ રીતે તમે માર્કશીટ તમારા ઘરે જો તમારું બાળક 9, 10, 11, 12 અને ડિપ્લોમા અથવા બીએડ જે કાંઈ પણ કરતું હોય તો એમની માર્કશીટ 2024-25ની તમે ખાસ જમા કરાવી દેજો. અને પાલીતાણા તાલુકામાં કઈ જગ્યાએ આ ઘણા બધાને એવું હોય, અમુક ઘણા જો કે ખબર જ હશે, પણ નહીં ખબર હોય ને એમને હું આ ફોટો આપી દઉં છું. તો આ ફોટાની અંદર કઈ જગ્યાએ તમારે જ્યાં નજીક પડતું હોય ત્યાં માર્કશીટ જમા કરાવજો. અને તમને એક ત્યાં વાહે લખેલું તમને એને સ્લીપ આવશે, નથી એ તમારી પાસે
ફાંસવવું જોઈએ. એની અંદર નંબર લખેલો હોય છે, એમનો જે રસીદ નંબર હશે ને એ એમના માર્કશીટ જે જમા કરાવ્યું છે એ નંબર લખેલો હોય છે. તો આ રીતનું છે મિત્રો. હું તમને ખાસ ફોટો આપી દઈશ, તો ધ્યાન રાખજો. તો ઘણા બધાને જો કે દર વખતે કરતા હશે ને, આ વખતે આપણે મેરિટ થોડુંક અમે બધા ગયા હતા સમાજની મિટિંગમાં, પણ સમાજનું એક કહેવાય ને, જે બાળકોને જે આગળ જવાની તક હોય અને જેને ઉત્સાહ વધે, જેને ટકાવારી લાવવાની, મહેનત કરવાની ખબર પડે. કારણ કે જો ઘણા બધાને 60% ને એવું બધું દર વખતે લઈ લેતા ને સન્માન બધું કરતા, પણ આ વખતે એવું રાખ્યું છે ધોરણ 9માં મેં તમને કીધું આગળ જે બધાએ ટકાવારી કીધી, તો એમ જેથી કરીને આપણે બાળકોને પણ એ પ્રગતિ કરવાની ખબર પડે અને સમાજનો પાયો કાંઈક શિક્ષણમાં ઊંચો આવે. એ રીતનો કાંઈક સમાજનો હેતુલક્ષી નિર્ણય બધાએ જે શિક્ષકો હોય એમને તો બધી ખબર જ હોય કે ભાઈ બાળકોને કેમ આગળ લઈ જવા. તો એ લોકોનો એક બહુ મોટો પ્રયાસ છે અને ડાયમંડ ગ્રુપ ખૂબ સાથ અને સપોર્ટ બાળકો માટે અને બાળકોનું ભવિષ્ય બનાવવા માટે અને તેજસ્વી તારલાઓ જે કહેવાય ને, અમારા સમાજની અંદર અત્યારે ઝળહળતા તારલા કરી દીધા છે. પાલીતાણા તાલુકાની અંદર ખૂબ આમ કહેવાય ને, આમ જુસ્સો છે બધાને, શિક્ષણ પ્રત્યેનો જુસ્સો છે. અને એમને મીટિંગ કરે છે સરસ મજાની, અને બધું સાથે ભોજનની વ્યવસ્થા પણ કરે છે. અમારો સમાજ તો બહુ અત્યારે પાલીતાણા તાલુકાની અંદર ગણો તો બહુ અત્યારે બહોળો થઈ ગયેલો છે. ગામડે ગામડે તમે જો કોઈ ગામ એવું બાકી નહીં હોય કે અમારો સમાજ ત્યાં નહીં હોય એમ. તો મારા વિડીયો તમે ગમે ત્યાંથી કદાચ જોતા હો તો ખાસ એક કોમેન્ટ કરી દેજો કે ભાઈ મેં તમારો વિડીયો આ ગામથી જોયો હતો અને તમારું બાળક જો 9માં ભણતું હોય તો મેં કીધું એમ 9, 10, 11 જ્યાંમાં ભણતું હોય એમાં, તો તમે આ માહિતી તમને યોગ્ય લાગે તો તમે આ જ્યાં તમારું બાળક છે ત્યાં માર્કશીટ તમે જમા કરાવી આવજો. તો આશા રાખું છું કે સંપૂર્ણ માહિતી તમને આ બધી મળી જ ગઈ છે. જેટલી આમાંની અંદર માહિતી છે એ બધી માહિતી મેં તમને વિડીયા દ્વારા આપી છે. તો બસ આ વિડીયોને જો કે હવે પછીનો કંઈક નવો વિડીયો અમે નવો અને સમાજ પ્રત્યે કંઈક એવી લાગણી અને એવું કંઈક કાર્ય હશે તો અમે વિડીયો જરૂરથી બનાવતા રહીશું. ઘણા બધા મિત્રનો એવો બધો પ્રયાસ હતો કે સુરેશભાઈ આ કરો. ઘણા બધાએ શિક્ષણથી જે માર્કશીટ લાવ્યો હોય એમને ખબર ન હોય, તો તમે આ વિડીયો બનાવો ને કદાચ તમારા વિડીયોથી 2-5 જણાનું જો એલસી કદાચ એવા રહી જતા ને ઇનામ મળતું તો મને શું વાંધો. દુઆ એમની આશીર્વાદ પણ આપણને મળતા રહે. તો આશા રાખું છું આ વિડીયોની માહિતી તમને સંપૂર્ણ મળી ગઈ છે. અને આ વિડીયો હવે હું આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. અને ખાસ આવા નવા કાંઈક આવતા હશે પોઈન્ટ તો હું તમને વિડીયો બનાવી અને સમાજને ઉપયોગી લક્ષી અથવા શિક્ષણને લગતા હશે તમામ વિડીયો હું બનાવતો રહીશ. જોકે હું ફેમિલી બ્લોગ તો બનાવું છું, પણ આવા સાથે સાથે પણ હું તમને આપતો રહીશ. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.